ઓલા આવ્યો ને વિધવાના ઓલા એટલે જો લીધું હતું. એટલે વિધવા પેન્શનના પૈસા એમાંથી તમે લીધા હતા? હા, આટલું થોડું થોડું લઈ આવી એટલે આપણે માર પગ દુખે માર્કેટ ઓછા જઈએ એટલે હોય તો આપણે આ કરવા. કઠોળ હોય તો થોડું ઘણું રાંધીને ખાઈ શકીએ. હા. એટલે તમારે ખાવા પીવામાં તકલીફ પડે દાદી. ઉપાધિ કરવામાં તમારે જે પણ રાશન જોવે છે ને દાદી, રાશન મંગાવી લઈ અને તમે શાંતિથી ખાઈ પીને આનંદ કરો ને દાદી. દોસ્તો, તમે જોયું તે પ્રમાણે દાદીના ઘરની હાલત. એક નાની એવી રૂમ છે, નાની એવી રૂમની અંદર પોતાનું જીવન જીવી રહ્યા છે. ઘણી બધી મુશ્કેલીઓ સાથે દાદી એકલા રહી છે અને દાદા હતા તો 5 વર્ષ પહેલા અવસાન થઈ ગયું છે એનું. અને દાદી સંઘર્ષભરી જિંદગીમાં ઘણા બધા સંઘર્ષ કરી અને વિધવા પેન્શનની અંદરથી જે પણ આવે છે એમાં એનું ઘર ગુજારો ચલાવે છે, ભાડું ભરે છે અને ખૂબ જ મુશ્કેલીઓ સાથે દાદી પોતાનું જીવન જીવે છે. તો આપણથી જે પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તો દાદી, તમારે જે પણ રાશન જોતું હતું, તમે જેટલું પણ મગાવ્યું બધું જ રાશન આવી ગયું દાદી. હા, કેવું લાગ્યું દાદી? સારું લાગ્યું. બસ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકો સુધી વધુ નતું પહોંચી શકીએ અને વધુ મદદ કરી શકીએ. એની આવા માણસની મદદ કરો એ તો સારું જ છે ને. ઘણું બધું ઘણા દિયાળ છે. શાંતિથી ખાવ. તો આ બાના ને બધાને અમારે આમ સારું છે. નિશાળ પાડોશી બધા સારા છે. આજુબાજુ થોડી ઘણી મદદ કરો. તો દોસ્તો, પ્લીઝ રીલને વધુ શેર કરો અને તમને અમારું કામ ગમતું હોય તો ફોલો કરો, જેથી કરી અમે આવા લોકો સુધી વધુ પહોંચી શકીએ અને વધુ મદદ કરી શકીએ. તો પ્લીઝ ફોલો કરતા જજો.